ગાંધીનગરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બેઠક યોજાઈ। કોંગ્રેસના બે નેતાના રાજીનામા મુદ્દે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસમાંથી અંબરીશ ડેર અને મોઢવાડિયાના રાજીનામા મુદ્દે નિવેદન આપ્યું। આપનું ઝાડુ હાથમાં આવ્યું એટલે કચરો સાફ થઈ ગયો તેવું આમ આદમી પાર્ટી તરફથી નિવેદન આપવામાં આવ્યું। બધો જ કચરો ભાજપમાં ગયો તેવું ઉમેશ મકવાણાનું કહેવું છે। હવે સાચું ભાજપ રહ્યું જ નથી, મૂળ ભાજપના નેતા ખુરશી સાફ કરવામાં લાગ્યા છે। કોંગ્રેસમાંથી આવેલાને મંત્રી બનાવાય છે, પ્રજા પર વિશ્વાસ રહ્યો નથી એટલે કોંગ્રેસના સભ્યોને ખરીદી રહ્યા છે। આ તમામ નિવેદન ઉમેશ મકવાણાએ આપ્યા। 65% તો મંત્રીઓ એવા છે કે જે મૂળ કોંગ્રેસમાંથી આવે છે। કુરજીભાઈ બાવળિયા સાહેબ હોય કે જવાહર ચાવડા સાહેબ હોય કે અનેક એવા નેતાઓ જે છે જે મૂળ કોંગ્રેસીઓ। ટૂંકમાં હવે આજે તમે જુઓ તો ભાજપનું મૂળ છે એ ભાજપ રહ્યું જ નથી। હવે મોટાભાગનું એ કોંગ્રેસના નેતાઓથી જ ભરાઈ ગયું છે। એટલે કે હવે મોદી સાહેબને ખુદને જીતવું હોય તો ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી, એટલે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે એ વિપક્ષના ધારાસભ્યોને ખરીદી કે ડરાવી ધમકાવી એમાં સામેલ કરવાનું